જોરદાર. અમદાવાદ માણેક ચોકથી માણેકનાથ ડુંગરની ગુફામાં રૂબરૂ પ્રગટ થયા અને તે વખતે રાક્ષસને કુળદેવી શ્રી હિંગળાજ માતા અને માણેકનાથ બંને રાક્ષસને છતથી બાળીને ભસ્મ કર્યો. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ માણેકનાથની ગુફાઓમાં. અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે અને સારી એવી ભીડ છે. વ્યૂ ખૂબ જ જોરદાર છે. રસ્તો તો તમે જોયો. હવે આપણે આગળ ગુફાઓ જોશું અને દર્શન પણ અહીં કરશું. આજુબાજુના પ્રાકૃતિક માહોલના પણ તમને અમે દર્શન કરાવશું. ચાલો ગુફાના દર્શન કરી. કપિરાજ વાનરો ઘણી બધી સંખ્યામાં અહીંયા છે. બધી બારીઓમાં બેઠા છે. પહેલાં તું મારો કેમેરો ન લઈ જાતો. હવે આપણે ગુફા તરફ જઈ રહ્યા છીએ અને એવડી બધી ભીડ નથી.
બાધા કરવા ગુફા અંદર શ્રીફળ વધેરવાની તથા અગરબત્તી કરવાની મનાઈ છે, ફોટા પાડવાની મનાઈ છે. પરમ પૂજ્ય ધર્મ ધર્મ 1008 શ્રી જોરદાર. માણેકનાથ ડુંગર ઉપર ગુફામાં રાક્ષસ રહેતો હતો. ત્યારબાદ અમદાવાદ માણેક ચોકથી માણેકનાથ ડુંગરની ગુફામાં રૂબરૂ પ્રગટ થયા અને તે વખતે રાક્ષસને કુળદેવી શ્રી હિંગળાજ માતા અને માણેકનાથ બંને રાક્ષસને સતથી બાળીને ભસ્મ કરી. આ મંદિરની પાછળ જે આ અંધારું છે, આ જગ્યાએથી ગુફા આગળ માણેક ચોક અમદાવાદના વિસ્તારમાં નીકળે છે એવું માનવામાં આવે છે. 150 કિલોમીટર લાંબી આ ગુફા છે, પણ અહીંથી જવા દેવામાં આવતા નથી. શ્રદ્ધાળુઓ અહીં મંદિરે દર્શન કરીને અહીંથી પાછા જાય છે. તો આ છે માણેકનાથની ગુફાઓ, જે 150 કિલોમીટર લાંબી છે. અહીં નાના નાના વચ્ચે ગુફાઓ બનેલી છે, આપણે જોઈ શકીએ છીએ. હાથરવાથી આવેલા છીએ અમે, બરાબર. આજે હું તો બીજી વખત જ આવ્યો, બરાબર. મને પૂરી કહાની ખબર નથી, તો પણ માણેકનાથનો અહીંયા બહુ હાસ છે એવું કહેવામાં આવે છે. આજે પણ હું પણ પગે લાગ્યો, બહુ સારું લાગ્યું. નામ સુરજ પરમાર. આ માણેકનાથ ગુફાની અંદર અમે તો ઘણી વાર આવ્યા છીએ અહીંયા, અને લોકવાયકા એવી છે કે અહીંયા જે ગુફા છે એ છેક અમદાવાદ માણેક ચોકમાં નીકળે છે. અને અહીંના પૂજારી પણ ઘણા જૂના હતા, એ તો અત્યારે હયાત નથી, પણ અત્યારે હાલ જે પૂજારી છે એ અહીંયા સેવા કરે છે માતાજીની અને માણેકનાથ મહારાજની, બરાબર. અને અહીંયા આપણે અત્યારે જોઈ એટલી ગુફા છે, બીજી અંદર જે બંધ કરી દીધો છે દરવાજો, એટલે જવા દેતા નથી. કે હિંગળાજ માતા તથા માણેકનાથ મહારાજ દ્વારા અહીંયા જે રાક્ષસ આ ગુફામાં રહેતો હતો એ રાક્ષસને મારી એનો વધ કરી અને આ ગુફાને સુરક્ષિત બનાવવામાં આવેલી છે. તો આપણે સૌ અહીંયા આપણે ધ્યાનથી જોઈ શકીએ છીએ અને આપ નિહાળી શકો છો. ધન્યવાદ. આ બધા આપણા મિત્રો આપણું ચેનલ જોશે, સબસ્ક્રાઇબ કરશે. હા, કરશી. કેમ નહીં કરે ભાઈ? બોલો. પ્રભુ ધ એક્સપ્લોરર લાવો, લખી દો. 12,000. આજે 1,000 વધારવાના. મહંત શ્રી રાજ ભારતીજી બાપુ અહીંયા ધૂણો છે અને એમની બેઠક છે.